સ્વામિનારાયણ હરિ વટનામળ સારંગપુરનું 18મું ખાર ભૂમિનું સ્વામિનારાયણ હરિ સંવત 1877 ભાદરવા સુધી આઠમના દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા કાચના દરબારમાં ઉત્તરાદે દ્વારા ઓડાની વસ્તરીએ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સ્વામી મહારાજ આ વચનામૃતની કથા સ્વામી વાંચે છે. ઘણા ખરાને વચનામૃતનો અનુભવ હશે, સત્સંગનો અનુભવ હોય અને વચનામૃતનો અનુભવ હશે, પણ ઘણા ખરાને તો વચનામૃતની દીશ નહીં હોય કે વચનામૃત શું પુસ્તક છે શું ગ્રંથ છે એવી દીશ ઘણા ખરાને ન હોય. સજે એક નેપોલિયનની સાખી બોલે, કહે નેપોલિયન દેશને કરવા આબા દાન, સરસ રીત તો એ જ છે જો માતાને જ્ઞાન. આ નેપોલિયન એમ કહે છે કે જો તમારે દેશને આબાદ કરવો હોય, દેશને આગળ લાવવો હોય તો માતાઓને કેળવણી આપો, એમ નેપોલિયન કહે. સાથી કે બાળકનો ઉછેર એ માતાઓના હાથમાં છે, એટલે માતાઓના જેવા સંસ્કાર હોય એવા બાળકોમાં સંસ્કાર આવે. એટલા માટે નેપોલિયન એમ કહે. એમ જોગી મહારાજ અત્યારથી નહીં પણ 25 વર્ષ ઉપર થઈ ગયા છે. ડોક્ટર સ્વામિનારાયણને દીક્ષા લીધે 12 વર્ષ થઈ ગયા. એ 25 વર્ષથી આ બાળ મંડળ, યુવક મંડળ અને આ સાથે વડીલ મંડળ અને આ બધું જે આયોજન કર્યું એમનો એ જે હતો કે જો બાળકોમાં, યુવકોમાં સંસ્કાર પડે તો આગળ જતા ભારતના નાગરિકો થવાના છે, તો એના એ સંસ્કારો કામ લાગે. તો એ જોગી મહારાજે ગામો ગામમાં બાળ મંડળ, યુવક મંડળ, વડીલ મંડળો જે ઊભું કર્યું એની અંદર સ્વામી એટલો બધો ભાર મૂક્યો કે 25,000ની આવક હોય તો પણ જતી કરીને રવિવારની સભામાં હાજરી આપતી. હવે એને આપણે એની પુષ્ટિ માટે, એના સમાજના માટે આપણે આયોજન કરીએ. આ આયોજન કર્યું. આ સાહેબોને બધા સાથે સ્કૂલમાંથી બોલાયા. તે દરેકને સત્સંગની એક દીશ ના હોય, બીજા ધર્મની દીશ તો હોય. દરેકને ધર્મ તો છે જ. કોઈ રામાનંદી, કોઈ વૈષ્ણવી, કોઈ શૈવી, કોઈ સ્વામિનારાયણ. ધર્મ વિના તો આપણા ભારત ભૂમિ છે જ નહીં. પણ એ ધર્મની અંદર સાથે આપણે ઊંડા ઉતરવાની, સમજવાની જરૂર છે. કારણ કે અમે ચંદ્રવાના સ્ટેશન ઉપર ગયા હતા એક વખત. ત્યાં સ્ટેશન માસ્ટર બ્રાહ્મણ હતા. પછી એમણે અમને પાણીનો પ્રશ્ન કર્યો. પછી અમે પ્રશ્ન પૂછ્યું કે તમે ગીતાનું અધ્યયન કે ગીતાને વાંચી છે એક વખત? તો એમણે કહ્યું, બ્રાહ્મણના દીકરા હતા, સ્ટેશન માસ્ટર હતા, છતાં પણ ક્યાં ગીતા હજુ મેં હાથમાં ચાલી નથી જિંદગીમાં. તો પછી બીજા પુસ્તકની પછી વાત કરવી. તો પછી આ સાથે શાસ્ત્રનો અનુભવ, પ્રજ્ઞાન ક્યાંથી હોય? એટલા માટે સાથે જે આપણે આ આયોજન છે એની વૃદ્ધિને માટે, પુષ્ટિને માટે સંતો દાખલો તો કરે છે. યોગી મહારાજે જ્યારે પ્રવૃત્તિ ચલાવી 25 વર્ષથી ત્યારથી દાખલો કરતા આવે છે. પણ એકલા સંતોથી કાર્ય સરે નહીં. એની સાથે સાથે આ સાહેબોની પણ પુષ્ટિ જોઈએ. કારણ કે સાહેબોના હાથમાં કેળવણી છે અને બાળકોને, યુવકોને જે કેળવણી આપતી એની સાથે સાથે જો આ સામાજિક કેળવણી છે એના સાથે સાથે જો આધ્યાત્મિક, ધાર્મિક કેળવણી પણ જો હોય તો સંસ્કારો જીવમાં સારા ઉતરે. એટલે સંતો અને આ સાહેબો, માસ્તરો, વડીલો એ બેયનો સમન્વય થઈ અને આ પુષ્ટિ કરવાની છે અને આ બાળકોમાં, યુવકોમાં સંસ્કાર એડવાના છે. બીજી વાત વચનામૃતની વાત કરું.
શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અહીં પધાર્યા એ વખતે કોઈના આદેશ ન હોય, સત્સંગ ન હોય, એટલે મહારાજનું ઓળખાણ ન હોય, કંઈ નહીં હોય. પણ મહારાજ સમર્થ હતા, ભગવાન હતા, તો એમણે એવી સાથે મોરલી વગાડી તો મહારાજના વખતમાં 500 પરમહંસ જે આવા સંતો, તે સામાન્ય નહીં. ગોપાળાન સ્વામી તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, અને ગોપાળાન સ્વામી તો બાળપણમાંથી જ વચન સિદ્ધિ હતા. અને નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા, એ પણ બ્રાહ્મણ હતા અને એવા વિદ્વાન હતા. સુખ સ્વામી પણ વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ પણ વિદ્વાન હતા. આવા સંતો અને શ્રીજી મહારાજ એ શાસ્ત્રોનું, શ્રીજી મહારાજ 11 વર્ષની ઉંમરે આ શાસ્ત્રોનું અધ્યયન, કારણ કે ભગવાન હતા એટલે એમને અધ્યયન કરવાનું બહુ જરૂર ન પડે, પણ એમને 11 વર્ષની અંદર બધા શાસ્ત્રોનું દોહન કર્યું. અને તે 8-9 વર્ષની ઉંમર હતી ત્યારે કાશીની અંદર સભા હતી. ત્યાં ધર્મદેવના આમંત્રણ હતું. એટલે ધર્મદેવ જતા હતા ત્યારે આ ઘનશ્યામ મહારાજ તો 8-9 વર્ષના નાના બાળક જેવા, પણ એમને કહ્યું મારે આવવું છે સાથે, અને હું આવું. ત્યારે ધર્મદેવ કે હા ચાલે. કે ધર્મદેવ એમના પિતા મહારાજને કાશીમાં લઈ ગયા. પછી ત્યાં વિદ્વાનોની સભા થઈ, ત્યાં ચર્ચા ચાલે. એમાં દ્વૈત અને અદ્વૈત આ સિદ્ધાંત ઉપર ચર્ચા ચાલી. પછી એ ચર્ચામાં મહારાજની ઉંમર તો આવેલી, પણ મહારાજ બોલ્યા કે જો મને આજ્ઞા આપો તો હું ચર્ચા કરું. ત્યારે ઘણા વિદ્વાનોએ કહ્યું ભાઈ આપણે છે તે સાંભળ્યું તો ખરું બાળકની કેવી બુદ્ધિ છે. પછી મહારાજે ત્યાં છે તે કાશીની સભામાં ચર્ચા કરી અને વિશિષ્ટાદ્વૈતનું સ્થાપન કર્યું અને અદ્વૈતનું ખંડન કર્યું. અદ્વૈત એટલે એક જ બ્રહ્મ છે, એટલે ઉપાસના અને આજ્ઞામાં ફેર પડે, એટલા માટે એ વાત કરેલી છે. એ ઊંડું શાસ્ત્રનું અધ્યયન, આ તો એક વાત આપણે સ્વાભાવિક કહીએ. પણ શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે આવા વિદ્વાન સંતો હતા, અને મહારાજ તો ભગવાન હતા. એટલે મહારાજ સંતોની સાથે શાસ્ત્રાર્થ કરી અને પ્રશ્ન ઉત્તરો કરી અને આ વચનાપદનું ઉપાદન કર્યું. એટલે મહારાજે શિક્ષાપત્રની અંદર 8 શાસ્ત્રોનું પ્રમાણ આપ્યું છે. એમાં પહેલું પ્રમાણ વેદનું આપ્યું, વેદ. પછી બીજું પ્રમાણ આપ્યું મહાભારતની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામ, અને ભીષ્મ પર્વમાં ગીતાજી 18 અધ્યાય આવ્યા, એનું પ્રમાણ આપ્યું. અને ઉદ્યોગ પર્વની અંદર આ વિદુર નીતિ, જે 8 અધ્યાયો વિદુર નીતિના છે, એ સામાજિક છે, આધ્યાત્મિકમાં ઓછું છે, છતાં પણ એ મહારાજે પ્રમાણ આપ્યું. એટલે મહારાજે મહાભારતથી આ 3 પ્રમાણ લીધા. અને વેદ 4, પછી ભાગવતનું પ્રમાણ મહારાજે આપ્યું. પછી વ્યાસ સૂત્ર ઉપર રામાનુજાચાર્યનું ભાષ્ય છે, એનું પ્રમાણ મહારાજે આપ્યું છે. પછી સ્કંદ પુરાણ, 18 પુરાણમાં મોટામાં મોટું જો પુરાણ હોય તો સ્કંદ પુરાણ છે, 80-81 હજાર શ્લોકનું છે. એની અંદર જેમ મહાભારત છે 1 લાખ શ્લોકનું, પણ એની અંદર ભીષ્મ પર્વમાં આ 18 અધ્યાય ગીતાના મૂક્યા. એમ સ્કંદ પુરાણમાં બીજા ખંડમાં વાસુદેવ મહાત્મ્યના 32 અધ્યાય વ્યાસજી ભગવાને મૂકેલા છે. એ વાસુદેવ મહાત્મ્ય મહારાજે વચનામૃતમાં બહુ પ્રશંસા કરી છે. મહારાજ કે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. અને વાસુદેવ મહાત્મ્ય અમને બહુ પ્રિય છે. એ 32 અધ્યાય છે, પણ આપે કોકને સાંભળ્યા છે, વાંચ્યા ઘણા સારા એ નહીં હોય. અને મહારાજે પછી ધર્મશાસ્ત્રમાં યાજ્ઞવલ્ક ઋષિની સમૃદ્ધિ આપી. એમ મહારાજે 8 શાસ્ત્રો પ્રમાણ આપ્યા. હવે વેદની વાત, વેદ છે એ સનાતન છે,
હવે 84 લાખ યોની એ શાસ્ત્રોમાં લખી. આ જીવને 84 લાખ યોનીમાં 4 ખાણ છે: ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ. આ ઘણા ખરા આપ જાણતા હશો, આપ તો ભણેલા વિદ્વાન છો એટલે ઘણો ખરો અનુભવ તો હોય. પણ આ 4 ખાંડમાં 21 લાખ, ઉદ્ભીજ એટલે વનસ્પતિમાં 21 લાખ જાતની યોની છે. સ્વેદજ એટલે પરસેવામાંથી થવાવાળી 21 લાખ યોની છે. અંડજ એટલે ઈંડામાંથી ઉત્પન્ન થનારી 21 લાખ યોની છે. અને જરાયુજ એટલે ઓળમાંથી થનારી 21 લાખ યોની છે. એટલે આ 84 લાખ યોની છે. એની અંદર 83 લાખ યોની તો એક ઇન્દ્રિયના જ્ઞાનવાળી છે. એટલે એના માટે આ 84માંથી મુક્ત થવા માટે કોઈ શાસ્ત્ર કે કોઈ સાથે જ્ઞાન કે કોઈ પ્રવૃત્તિ છે નહીં. પણ એ 84 લાખ યોનીમાં 84મી યોની છે, 84 લાખની, 83 લાખ સિવાયની આ મનુષ્યોની, એ મનુષ્યોની છે. એ સાથે આ 84 લાખ યોનીમાંથી અનંત જન્મથી, કારણ કે અનાજીનો લખ્યો એટલે એનું માપ તો છે જ નહીં કે આ જીવ 84 લાખ યોનીમાં કેટલા વખતથી ફરે છે એનું પ્રમાણ તો છે જ નહીં. એટલે અનાજીનો છે એટલે અનાજી. એટલે એ 84 લાખ યોનીમાં સત્ય ગર્ભવાસમાં જમપુરી 84 ફરે છે. એમાંથી મુક્ત થવા માટે એક આ મનુષ્ય યોની જ છે. એ મનુષ્ય યોનીમાં સત્ય આ બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરીને એક પ્રાર્ધ કાળ થઈ ગયો. આ તો બીજો પ્રાર્ધ કાળ છે. આપ તો સતે સાહેબો છો, વિદ્વાન છો એટલે જાણતા હોય, પ્રાર્ધ એટલે 117 મીણા થાય ત્યારે પ્રાર્ધ થાય. આ 2 પ્રાર્ધની આયુષ્ય બ્રહ્માની છે, આ બ્રહ્માંડની. એમાં એક પ્રાર્ધ ચાલ્યો ગયો. એક દિવસમાં આપણો 1 મહિનો અને આપણા પિતરી લોકો છે એનો 1 દાડો. આપણો 1 મહિનો એનો 1 દાડો, એનું 2 એનું હરખું પ્રમાણ. દેવલોકના આપણા 12 મહિના અને દેવલોકનો 1 દાડો, બે હરખું પ્રમાણ. અને બ્રહ્માનું 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. એનું નામ કલ્પ લખ્યું છે. કલ્પ એટલે રોજ નાશ થાય. 10 લોક છે, 7 પાતાળ અને આ મૃત્યુલોક અને ભૂવો લોક ને ઇન્દ્રનું સ્વર્ગલોક. આ 10 લોક છે એ બ્રહ્માના રોજ દિવસમાં દિવસ પૂરો થાય એટલે હાથ પડે એટલે 10 લોક તો નાશ જ થઈ જાય. બાકી ઉપર 4 લોક રહેશે: ભુવરલોક, સ્વર્ગલોક, તપલોક ને જનલોક, સત્યલોક. આ 4 લોક રહે એ સાથે એનું આયુષ્ય 2 પ્રાર્ધ કાળના સુધી રહે. એ 2 પ્રાર્ધ કાળ સુધી રહે ત્યારે બ્રહ્માએ આ જયારે વૈરાટના નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા એ વખતે બ્રહ્માએ પછી આ સૃષ્ટિની ઉત્પત્તિને માટે પ્રયત્ન કર્યો અને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એ વખતે વૈરાટની નાભીમાંથી ઓમકાર એવો શબ્દ નીકળ્યો. ઓમકાર, ઓમ એવો શબ્દ નીકળ્યો. એનો વિસ્તાર બ્રહ્માએ કરેલો. બ્રહ્માએ ઓમકારમાંથી 3 અક્ષર અ કરી અને 52 અક્ષર બનાવ્યા. અને 52 અક્ષરમાંથી આ વેદવાણી ઉચ્ચારી. એ સનાતન કહેવાય, અનાદિ કહેવાય, કારણ કે એને ઉત્પન્ન કરે ઘણો યુગ વીતી ગયો. એનું પ્રમાણ આપણા હાથમાં ના આવે એટલું યુગ છે. હવે એ છે તે વેદવાણી ઉત્પન્ન કરી. એ વેદવાણી એ આ મનુષ્યોના માટે ઉત્પન્ન કરી. આની અંદર માનવ જીવન કેમ જીવવું અને 4 પુરુષાર્થ લખ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે એ આ વેદવાણીની અંદર લખ્યું. હવે એ છે તે 4 પુરુષાર્થ મનુષ્યમાં 3 પુરુષાર્થ મનુષ્ય કરે: ધર્મ, અર્થ ને કામ. 4થો પુરુષાર્થ જે આ મોક્ષનો એ નથી કરતો માણસ, અને એ કર્યા વિના છૂટકો નહીં. વિનોબા ભાવેના લેખમાં વાંચેલું. વિનોબા ભાવે ધામમાં ગયા મુક્ત પુરુષ, પણ એમના લેખમાં વાંચ્યું હતું કે આ જીવ જે મોક્ષ 4થો પુરુષાર્થ કર્યા સિવાય આ 84 લાખ યોનીમાં જે રીતે જન્મ મરણ ગર્ભવાસમાં દુઃખ ભોગવે છે એમાંથી મુક્તિ થાય એવી નથી. આ છે તે મોક્ષ સાધ્યા વગર.
બ્રહ્મરૂપ અક્ષરરૂપ થયા વગર આ જીવ મુક્ત થઈ શકતો નથી, એવું વિનોબા ભાવેના લેખમાં. અને મોક્ષ ધર્મના અધ્યાય જો કોઈએ વાંચ્યા હોય, શાંતિ પર્વની અંદર, મહાભારતમાં શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાયો છે. એ ભીષ્મ પિતાએ કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાન અને પાંડવો જ્યારે ગયા છે તે વખતે બાણ સજા ઉપર સૂતે સૂતે જે આ 365 અધ્યાય છે શાંતિ પર્વના, એ ભીષ્મ પિતાના છે. એ ભીષ્મ પિતાએ રાજધર્મો યુધિષ્ઠિર રાજાને સમજાયા છે, અને પછી આપત ધર્મો સમજાયા છે, પછી મોક્ષ ધર્મનો ઉપદેશ આપ્યો છે. એની અંદર પણ આ વાત લખેલી છે. આપે કોઈ વાંચ્યા હોય, ના વાંચ્યા હોય તો મહાભારત શાંતિ પર્વ તો ઘણા ઠેકાણે લાઇબ્રેરીમાં હોય ને લોકોના ઘરમાં હોય, વાંચી જોવું અને વિચારી જોવું. હવે એ વેદની મર્યાદા મનુષ્ય માત્રને માટે છે. એક છે તે સ્વામિનારાયણ માટે, એક વૈષ્ણવ માટે, એક રામાનંદજી માટે, એમ નથી, વ્યક્તિ નથી કરતી. મનુષ્ય માત્રને આ જો 84ના કુંડારામથી મુક્ત થવું હોય તો વેદની મર્યાદા અવશ્ય આપણે પાળવી જોઈએ દરેકને. તો છે તે આ એક દ્રષ્ટાંત આપ્યું મહાન પુરુષે કે અમદાવાદ જેવું મોટું શહેર હોય અને એને ફરતો ગઢ હોય, ગઢ કોટ, અને હતો પેલો આપણે જોઈએ, પણ એને એક જ દરવાજો હોય. 25 ઘઉંના ઘેરાવાનું શહેર છે, એના ફરતો ગઢ છે. એ ગઢની અંદર એક દરવાજો છે. હવે એની અંદર એક અપંગ માણસ, એટલે આંધળું માણસ, એ છે તે શહેરમાં ભમે છે, રખડે છે. એને શહેર બહાર નીકળવું છે. હવે આંધળો માણસ સી રીતે નીકળી શકે? કારણ કે 25 ઘઉંનો ઘેરાવાનો આ ગઢ, એમાં એક જ દરવાજો. એ આંધળાને શી ખબર પડે કે અહીંથી નીકળવું? પણ કોઈ તમારા જેવા બુદ્ધિવાળા ડાયા માણસે કીધું કે આ કોટની રાંગ છે ને, એ કોટની રાંગે હાથ મૂકી દે, પછી ફરતા ફરતા જાઓ, દરવાજો આવી જશે. પછી પેલા અપંગ માણસે કોટની રાંગે હાથ મૂકી અને ચાલવા માંડ્યું. પણ ચાલતા ચાલતા દરવાજો આવવા થયો ત્યાં એને ખંજોર આવી ગઈ. તે ખંજોરતા 2-4 ડગલા ભર્યા, પછી દરવાજો કઈ ઉભો રહે? એ તો દરવાજો વીતી ગયો. પછી પાછો હાથ મૂક્યો, પણ પાછો 25 ઘઉંનો ઘેરાવાનો ફેરો રહ્યો. એમ આપણે 84 લાખ યોની ફરતા ફરતા આ મનુષ્ય દેહમાં આવ્યા, અને મનુષ્ય દેહમાં એ 84માંથી મુક્ત થવાનો આ દરવાજો. અને એની અંદર એ 84 લાખ યોનીમાં જન્મ લેવામાં કેટલો ટાઈમ જાય છે એ જો શાસ્ત્ર આપણે વાંચ્યું હોય તો ભાગવતની અંદર 3જા સ્કંદમાં 11મો અધ્યાય કાળની ગણતરીનો લખેલો છે. આપણે જો કોઈ વાંચ્યું હોય, અને મહારાજે વચનાવતમાં ખગોળ ભૂગોળનું વચનાવત આપ્યું છે. એટલે એની અંદર લખ્યું છે કે 3.5 કરોડ વાર પ્રાકૃત પ્રલય થાય. પ્રાકૃત પ્રલય કોને કહેવામાં આવે? 4 પ્રકારનો ભાગવતમાં પ્રલય છે. એક તો નિજ પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. એમાં આ ત્રીજો જે નિમિત્ત પ્રલય એ બ્રહ્માના આયુષનો છે. એ બ્રહ્માનું આયુષ તો આપણે હવે કહ્યું 2 પરાર્ધ, એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, અર્બુદ, વૃંદ, ખર્વ, નિખર્વ, શંકુ, પદ્મ, સાગર, અંત, મધ ને પ્રાર્ધ. આટલી સંખ્યા છે. કોષ્ટક આપણે નહીં આવતું હોય, સંસ્કૃત ભણ્યા છે ને આવતું છોકને. બાકી વ્યવસ્થિત આ કોષ્ટક ખોવાઈ ગયા, બધા સરકારે ખોઈ નાખ્યા. તો એ 2 પ્રાર્થની આયુષ, અને એ જયારે આ બ્રહ્માંડનો 14 લોકનો નાશ થાય, પ્રાકૃત પ્રલય એને કહેવામાં આવ્યો. પ્રાકૃત પ્રલય, એ પ્રાકૃત પ્રલય એવા 3.5 કરોડ વાર આ બ્રહ્માંડ નવું સર્જાય ને પાછું નાશ થાય, ત્યારે આ જીવ આ 84 લાખ યોની ફરીને મનુષ્ય દેહમાં આવે છે. આવું શાસ્ત્રનું પ્રમાણ છે. તો હવે આપણે જો આ દરવાજા આવ્યા છે ખંજોરવા રહીશું તો આ દરવાજો ચૂક્યા તો પાછું એટલો કાળ આપણે પાછું આ 84 લાખ યોનીમાં ભ્રમણા કરવી પડશે. તો ખંજોરવાની શી વાત કીધી કે આપણે મનુષ્ય ભગવાને આપ્યો. વળી આ ભારત ભૂમિમાં કે જે પવિત્ર ભૂમિકા છે, ખટવાંગ રાજા દેવલોકમાં હતા, છતાં પણ દેવલોકમાંથી આ મૃત્યુલોકમાં કલ્યાણ સારું, મોક્ષ સારું આવવું પડ્યું. કારણ કે દેવ દાનવોની લડાઈમાં ખટવાંગ રાજા એમને મદદ કરતા, એમને સહાય કરતા, એટલે દેવોની એમના ઉપર પ્રસન્નતા હતી, રાજીપો હતો. ત્યારે દેવોને એમને પ્રશ્ન કર્યો કે મારે હવે આ આત્માનું કલ્યાણ મોક્ષ, તો દેવોએ કહ્યું
કે આ તો ભોગ ભૂમિકા છે, સત્વગુણી કર્મો કર્યા હોય એના માટે આ ભૂમિકા વૈભવ ભોગવવા માટે છે, પણ મોક્ષ માટે અહીં નથી. માટે મૃત્યુલોકમાં ભરતખંડમાં જાઓ. ત્યારે ખટવાંગ રાજાએ દેવોનું વેમન લઈ અને આ ભરતખંડમાં આવ્યા અને નારદજી એવા મહાન પુરુષનો યોગ થયો એટલે ત્યાં આગળ પગને બ્રહ્મ ઉપદેશ. ખટવાંગ રાજાને એટલી જ વાત કરી કે હે ખટવાંગ રાજા, આ પ્રકૃતિનું કાર્ય અહીંથી પુરુષ પ્રકૃતિ સુધી એટલે વૈરાટ નારાયણ અને વૈરાટ નારાયણમાંથી ત્રણ દેવ ઉત્પન્ન થયા, બ્રહ્મા વિષ્ણુ શિવ. બ્રહ્મા તે નાભીમાંથી થયા, વિષ્ણુ હૃદયમાંથી થયા, શંકર ભગવાન લેલાટમાંથી થયા, વૈરાટ નારાયણના એ ત્રણ દેવો ઉત્પન્ન થયા. એની સાથે સાથે ત્રણ સાથે શક્તિઓ ઉત્પન્ન થઈ. એટલે હૃદયમાંથી જ્યાં વિષ્ણુ ભગવાન થયા ત્યાં સાથે લક્ષ્મીજી થયા પ્રગટ, એ સાથે વિષ્ણુ ભગવાન ન ગયા. લલાટમાંથી શંકર ભગવાન ઉત્પન્ન થયા, ત્યાંથી દુર્ગા દેવી ઉત્પન્ન થયા, એ શંકર ભગવાન ન ગયા. અને નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, ત્યાંથી સાથે એ સાવિત્રી દેવી ઉત્પન્ન થયા. આ ત્રણ દેવીઓ અને આ ત્રણ દેવ ઉત્પન્ન થયા. એમાં સાથે બ્રહ્મા આ ઉત્પત્તિનું કાર્ય કરે. શંકર ભગવાન એને ન્યાદવા ખોદવાનું, આપણે ખેતરમાં મોલ વાયો હોય ન્યાજી ખોદી દે મોલ પાકે નહીં. એમ જો આ પૃથ્વીનો ભાર ભગવાન ન ઉતારતા હોય તો પૃથ્વીમાં માય નહીં માણસ રહેશે. એટલે શંકર ભગવાનને એ કાર્ય હું છું. અને વિષ્ણુ ભગવાન દરેકનું પોષણ કરે. આ બ્રહ્માંડ પ્રત્યે આ ત્રણ દેવતાઓ સજે ઉત્પત્તિ સ્થિતિને પલ્લય કર્યા કરે. એવા અનંત કોટી બ્રહ્માંડો કેટલાય રોજ સર્જાતા છે, કેટલાય ભાગતા છે, એની ગણતી શાસ્ત્રમાં. હવે એ સાથે આ ભગવાન આહલાદન પ્રાકૃત તારા મનુષ્ય વિહાયો અને આ ભરતભૂમિમાં જેમ છે તે ખટવાંગ રાજા આવેલા અને કે તમે આ પ્રકૃતિના કાર્યમાં ત્યાંથી પ્રકૃતિ પુરુષ એટલે આ બ્રહ્મ વૈરાટ, પછી પ્રધાન પુરુષમાંથી આ વૈરાટની ઉત્પત્તિ છે અને પ્રકૃતિ પુરુષમાંથી આ પ્રધાન પુરુષની ઉત્પત્તિ છે. અને એ ત્યાં સુધીનું નામ રૂપના આકાર આપણી દ્રષ્ટિમાં આવે છે. એમાં કોઈ કાળ વિના છે નહીં, કોઈ અખંડ નથી, બધાનું કાળ ભક્ષણ કરી જાય છે, કોઈ અવિચળ નથી. અને છતે ત્યાં સુધીનું જે કાર્ય પ્રકૃતિનું એ તમે તમારા હૃદયમાંથી ભૂલી જાઓ અને તમે ભગવાનમાં વર્તી જોડી દો. એ ખટવાંગ રાજાએ આવી રીતે કર્યું એટલે એનું મુહૂર્તમાં કલ્યાણ થઈ ગયું. અને મહારાજે વચનાવતમાં હતું સારંગપુરના 11નામાં કે મૃત્યુ આડી અડધી ઘડી રહી હોય છતાં પણ જો આપણી વર્તી પાછી વળી જાય પ્રકૃતિના કાર્યમાંથી, જગતના માયામાંથી, અને જો ભગવાન તરફ વર્તી વળી જાય તો અંત વખતે પણ આપણા જીવનું કલ્યાણ થઈ જાય એમ લખ્યું છે. પણ આખી જિંદગી આપણે ભગવાનને સંભાળ્યા ના હોય, નામ લીધું ના હોય, ભગવાનની માર્ગે ચાલ્યા ના હોય અને પછી અંત વખતે જ્યારે ખરેખર આધીન વ્યાધીન ઉપાધિ પ્રગટ થઈ આવે, દેહના ધર્મો છે તે બોલતા ચાલતા દેહ મૂકવો તો ભગવાનના હાથની વાત છે. પણ એ ઉપાધિમાં મૃત્યુ વખતે ભગવાન ક્યાંથી સાંભળે અને જિંદગીમાં સંભાળ્યા ના હોય તો. એટલા માટે થતી મારે કે જો સાંભળે તો કામ થાય. તો આ શાસ્ત્ર એ વેદ છે, એ સનાતન છે, મનુષ્ય માત્રના માટે છે. એ વેદવાણી દેવવાણી છે. એટલે મનુષ્યને સમજવી બહુ અઘરી પડે, કારણ કે સનાતન ભાષા અને વળી બહુ છે તે પુરાતની. એટલે એના ઉપરથી વ્યાસજીએ 18 પુરાણ અને ઉપપુરાણ 18 પાછા અને મહાભારત, કારણ કે આયુષ્યો બહુ લાંબી હતી એ વખતે, લાખો વર્ષની આયુષ. એમાં વ્યાસજી તો ચિરંજીવી છે અને લાખો વર્ષની આયુષ ઋષિ મુનિઓની પણ 60,000 વર્ષના લાખ વર્ષની આયુષ. પછી એ ટાઈમ ક્યાં ગુજારવો? એટલે શાસ્ત્રો લખ્યા બધા. કે આપણે તો આખી જિંદગી એને વાંચવા બેસીએ તો પાર આવે એવો તો સહેજ નહીં, એનું શોધન થાય એવું નથી. આપણે એક નદીની રેતી હોય, સાબરમતી જેવી નદીની રેતી, એનો હોમણનો ઢગલો કરી અને પાછેર કાછેર ખાંડ વેરી નાખી, પછી આપણે ચા મૂકવો છે, એ ખાંડ આપણા હાથમાં આવશે ખરી? એમ આ શાસ્ત્રોની અંદર આવું છે. શબ્દનો, વાણીનો, પાણીનો પાર નથી. એમાંથી આ તત્વ ગોતવું એ કોણ ગોતી શકે? કે આવા જે મહાન પુરુષ હોય અને જેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા, કે કીડી જેવા. તો જેમ કીડી પેલી ખાંડ હોમણ રેતીમાંથી કીડી ખાંડ
પાછળ હોય તો જાણી થાય લઈ લે. એમ આ શાસ્ત્રોમાંથી દોહન ભગવાન કે આવા મહાન પુરુષો પ્રગટ થાય ત્યારે શાસ્ત્રો આપણને સમજાય. અને ત્યારે એ મહારાજે આવી અને આવા મોટા સંતો વિદ્વાન એમની સાથે આ બધા શાસ્ત્રોનું દોહન કરી અને શાસ્ત્રાર્થ કરી પ્રશ્ન ઉત્તર કરી અને પછી મહારાજે આ વચનામૃતની ઉત્પત્તિ કરેલી છે. એટલે આની અંદર પ્રશ્ન અને ઉત્તર એટલે શાસ્ત્ર માત્રનો સાર, શાસ્ત્ર માત્રનો અનુભવ આવી જાય. જો વચનામૃતનો તમે અભ્યાસ કરો તો કોઈ શાસ્ત્ર તમને અજાણ્યું નહીં રહે. દરેક શાસ્ત્રનો તમને અનુભવ મળી જશે. અને દરેક શાસ્ત્રની અંદર વેદના ઉપરથી જ શાસ્ત્રની ઉત્પત્તિ છે. કારણ કે વેદવાણી છે એમાંથી આ વ્યાસજીએ પુરાણો બનાવ્યા અને ઋષિ મુનિઓએ ઉપનિષદો બનાવ્યા અને એની અંદરથી જ આ શાસ્ત્રોનું પ્રમાણ આપ્યું. એટલે લોકને સમજી શકે અને એની કથા થાય. વેદની કથા કોઈ કરતું નથી, કારણ કે સમજાય નહીં ને સમજાય એ વિષય નહીં એ વાણી. એટલે એના ઉપરથી આ ગ્રંથો રચાયેલા છે. એ બધા એનું દોહન કરી અને મહારાજે આ જ્ઞાન આપ્યું છે. એ માણસ માત્ર ને માટે સમજવાનું છે. એમાં 4 પુરુષાર્થ, એમાં ધર્મ, કર્મ, મોક્ષ. એમાં મહારાજે આ સામાજિક અને આધ્યાત્મિક 2 વાત આપણને આપી છે. દુનિયામાં ક્યાં છે અમથા માણસો કે વાણીઓ પાણીઓ સ્વામિનારાયણો છેતરાય નહીં. એનું કારણ શું કે મહારાજે વ્યવહારની બુદ્ધિ આપી છે એટલે ના છેતરાય. જો સાચો સ્વામિનારાયણો થયો હોય તો નકર તો ઠગાય પાછો. હા, તો એ મહારાજે કહ્યું છે કે એને ભગવાને આ વ્યવહારિક બુદ્ધિ પણ આપી છે અને મોક્ષની પણ બુદ્ધિ આપી છે મહારાજે. એટલે જો આપણે વચનામૃતની અંદર જો તમે ઊંડા ઉતરો તો એની અંદર છે તે આ સંતોએ તો વાંચન કર્યું, ગીતા વાંચી, ભાગવત વાંચ્યું, બધું વાંચ્યું છે અને વચનામૃત પણ વાંચ્યા. તો એમને પણ એવો અનુભવ થયો કે ગીતા ભાગવતમાં મહારાજે બધા સિદ્ધાંતો સૂત્રો લઈને જ આ પ્રશ્ન ઉત્તર કર્યા છે અને આ જ્ઞાન આપ્યું છે. એટલે આની અંદર 4 પુરુષાર્થ, ધર્મ, કામ ને મોક્ષ 4 પુરુષાર્થ આવી જાય. એટલા માટે વચનામૃત એવો ગ્રંથ છે કે એ સજે સર્વશાસ્ત્રનો સાર છે. જેમ સાગર અમારા કવિ કહે છે, સાગરમાં ગાગર ભરી, ગાગરમાં સાગર આખો સમાઈ દીધો. એમાં સાગર જેટલું છે જે શાસ્ત્ર એ મહારાજે આ એક વચનામૃતમાં બહેન બાહટનો ગ્રંથ વાંચ છે એમાં સમાઈ દીધું છે. પણ આપણે એનો અનુભવ ના હોય, વાંચન ન હોય તો એ વાત સમજાય નહીં. બાકી ગીતા, ભાગવત ને મહાભારત ને વેદાંતનો જ સાર છે. માટે છે તે આ સારંગપુરનું 18નું વચનામૃત વાંચે છે સ્વામી, એ છે તે આપ સાંભળો. હારી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદય વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ એ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે. શું કહે છે મહારાજ? પહેલું તો શ્રદ્ધાની વાત આવે છે. દરેક વસ્તુમાં શ્રદ્ધા કામ કરે. ગીતાની અંદર આ શ્લોક આપેલો છે મહારાજે કે શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ તત્પર સહિત જ્ઞાનમ લભતા. અને બીજો શ્લોક પણ એની સાથે સાથે આપ્યો, અનેક જન્મ સંસિદ્ધ થતો આપ્યો. 2 શ્લોક છે. મન શ્રદ્ધા છે અનેક જન્મ સિદ્ધ થાય અને જે તીવ્ર શ્રદ્ધા છે તે આ જન્મે સિદ્ધ થાય છે. વિદ્યાર્થી ભણવા જાય છે. અત્યારે વિદ્યાનગરની અંદર 12,000 છોકરા લગભગ ભણતા હશે, પણ બધા એની શ્રદ્ધા, યાદશક્તિ, પુરુષ પ્રયત્ન સરખો નહીં હોય. તો એમાં 12,000માં છેલ્લી ડિગ્રી PhD મેળવવાના કેટલા નીકળશે વિચાર કરો. તો છે એની અંદર પણ શ્રદ્ધાની અપેક્ષા છે. દરેક કાર્યમાં શ્રદ્ધા પહેલી. શ્રદ્ધા વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. જો આ રોકેટ પેલા ચંદ્રના લોકમાં ગયા પણ એની અંદર કેટલી શ્રદ્ધા હોય તો એ કાર્ય કરી શકે, ન કે કાર્ય થાય નહીં. દરેક કામમાં આ લોકમાં આ વ્યવહારિક કામ કરવું હોય એમાં પણ શ્રદ્ધાની જરૂર છે. એવી રીતે આ કામમાં પણ આપણને શ્રદ્ધાની જરૂર છે. આપણને વ્યવહારમાં શ્રદ્ધા બહુ છે. આમ અમદાવાદમાં જો 3 પાલી ભરે પૈસા માટે અને આપણને બધો ટાઈમ મળે, છાપા વાંચતા હશું એનો ટાઈમ મળતો હશે આપણને, અને બીજો બધો ટાઈમ આપણને વ્યવહારમાં મળે
પણ આપણે ગીતાનો પાઠ શ્લોક વાંચવો કે શિક્ષાપત્રીનો શ્લોક વાંચવો કે વચનામૃતનો એક પાઠ કરવો, એમાં આપણને નો ટાઈમ, એની અંદર આપણને ટાઈમ નથી. પછી આપણને આ વસ્તુ સમજાય નહીં અને પછી તે આપણને ખબર ન પડે શાસ્ત્ર. એટલા માટે શ્રદ્ધાની મહારાજ જરૂર કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને પછી એને જો સાચા પુરુષનો સંગ થાય. આપણે કોલેજ બનાવી 10, 20, 25 લાખ રૂપિયા ખર્ચો કરી અને એવી આલિશાન કોલેજ બનાવી છે. પછી વિદ્યાર્થી એની અંદર જઈને બેસે, એની અંદર સૂઈ રહે, એની અંદર સહવાસ કરે એટલે LLB કે ડોક્ટર થઈ જાય ને, કે વકીલ થઈ જાય ને. એ તો ત્યાં પ્રોફેસર જોશે પાછા. ભલે આ 25 લાખની કોલેજ હોય પણ પ્રોફેસર ના હોય તો એન્જિનિયર કે LLB કે થવાય નહીં. એમ આ શું કહે છે કે એક તો શ્રદ્ધા પોતાને હોય કે મારે આ ડિગ્રી મેળવવી છે, LLB થવું છે, એવી શ્રદ્ધા પહેલી જાગવી જોઈએ. મારા સાથે ગમે તેમ કરીને રાત દિવસ વાંચું, ગમે તો ટ્યુશન ભરવું, પણ મારે આ કાર્ય સિદ્ધ કરવું છે તો એ કરી શકે. એમ એક તો આપણે આ શ્રદ્ધા ઉપજે કે આપણે આ સાથે મોક્ષના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં અને આ લોકમાં આપણે સાથે આ બ્રહ્મ વિદ્યા મેળવવી છે, આપણે આ ભૌતિક આ સામાજિક કેળવણી મેળવવી છે, તો એના માટે શ્રદ્ધા ખપ જોઈશે. અને શ્રદ્ધા નહીં હોય, ખપ નહીં હોય તો એ કાર્ય આપણું સિદ્ધ નહીં કરી શકીએ. શ્રદ્ધા હોય પણ સાથે એવા પુરુષનો જોગ ના હોય તો કે છે કે શ્રદ્ધા હોય અને એવા સાચા પુરુષનો જોગ થાય. સાથે મહારાજ કહેતા સ્વામી કે જો તમારે વ્યવહાર શીખવો હોય અને વ્યવહારનો અનુભવ લેવો હોય તો સુંદરિયાણા ગામ છે અહીંયા. એ સુંદરિયાણાની અંદર હિમરાશાના દીકરા પૂજા શેઠને એ છે, એમની પાસે જાઓ. એ વાણિયા છે વ્યવહાર કુશળ. અને જો તમારે વ્યવહાર શીખવો હોય અને ભેગો ભેગો સાથે સાથે જો તમારે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું હોય, મોક્ષ સાધવો હોય તો તમે જુનાગઢ જાઓ. ગુણાતી સ્વામી વ્યવહાર કુશળ પણ છે અને આધ્યાત્મિક જ્ઞાન પણ, જ્ઞાનના દાતા પણ છે. આવું બે એમના પાસે આ વિદ્યા હતી. તો ભગતજી મહારાજ, જાગા સ્વામી, બાળમુકુંદ સ્વામી એમના સમાગમમાં આવ્યા તો તે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો, છેલ્લો જન્મ કર્યો. તો એ સાથે શ્રદ્ધાવાન હોય અને એવા સાચા પુરુષનો સમાગમ મળે અને પાછું એના વચનના વિશે શ્રદ્ધાવાન થાય તો સાથે જેમ આ મોર છે અને મોર જ્યારે સાથે મોરને મૈસૂર નથી એમ ક્યાં છે, પણ એ જ્યારે સાથે એના આંખમાંથી બિંદુ ઝરસ એ આ ભેલડી હોય એ બિંદુ ઝીલી લે છે. પણ એની અંદર લખ્યું કે જો સરસાય સહિત અધરથી ઝીલી લે તો કળાયેલ મોર થાય અને પડ્યા બિંદુ જો લે તો પછી ઢેલડા થઈ જાય. એમ મોટા પુરુષનું વચન શ્રદ્ધાએ સહિત અને વિશ્વાસ રાખીને જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણું આ કાર્ય સિદ્ધ થાય. આપણને સામાજિક કે વિવેક આવે અને આપણને આધ્યાત્મિક વાત પણ સમજાય. અને જો એવા પુરુષનો જોગ ના હોય તો શાસ્ત્ર વાંચવાથી કે કોઈના થકી સાંભળવાથી આ વાત સમજાતી નથી. અને જો એમ સમજાતી હોય તો આપણે પુસ્તકો લાવી અને સાથે ઘેર બેઠે LLB એન્જિનિયર થઈ જવાય. પણ કોઈ ઘેર બેઠે થયો નથી. એને આદર્શ તો જોઈએ જ છે, એને ગુરુ તો જોઈએ જ છે. એ સાથે કોલેજમાં એને જવું જ પડે છે. અને કોલેજમાં ન જાય તો પણ કોઈ પ્રોફેસરનો એને ટ્યુશન આદર્શ જોઈએ. એમ આ જીવને ખપ જાગે, સુખ જાગે, પણ એવા પુરુષનો જોગ ના હોય તો કાર્ય સિદ્ધ ન થાય. માટે મહારાજ અમે શું કહે છે કે એક તો પોતાને શ્રદ્ધા ઉપજે, સાચા પુરુષનો સંગ થાય અને એના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો શું આવે કીધું? એક તો સ્વધર્મ આવે એનામાં. સ્વધર્મ એટલે લોકો શું સમજે કે આ સંપ્રદાય એટલે સ્વધર્મ નથી. માનવતા એ સ્વધર્મ છે. કારણ કે ખાવું, ઊંઘવું અને વિષય એ તો જીવ પ્રાણી માત્ર કરે. આ ચકલા પશુ પક્ષી કરે ખાવું, ઊંઘવું, વિષય. તો મનુષ્યમાં શું વિશેષતા?
તો પછી એ કહે છે કે મનુષ્યના અંદર સત્ય, એક તો સત્ય વસ્તુ આ મનુષ્યના હૃદયમાં ઉદ્ભવવી જોઈએ. સતના હારું હરિચંદ્ર ભંગિયાના ઘેર વેચાણા, એને સત્યની કેટલી કિંમત હશે, એ સત્યની કિંમત આપણે ગુમાવી. સત્ય એ સત્ય સ્વરૂપ એ જ ભગવાન છે. તો હરિચંદ્ર રાજાએ સત્ય ટકાવવા માટે કાશીની અંદર ભંગિયાના ઘેર વેચાણા હતા. એટલે સત્ય પછી શૌચ એટલે આપણે એમ જાણીએ કે નહીએ એટલે શૌચ, પણ નાવાનું શૌચ સાચું એ દેહિક, અને આત્માનું શૌચ એ સાચું એ આધ્યાત્મિક. આત્માનું મહારાજ કે 4 પ્રકારની ગુણાતીતોની કે શુદ્ધિ લખી છે. 4 પ્રકારની શુદ્ધિ શું છે કે એક તો દેહની શુદ્ધિ. દેહની શુદ્ધિ જ્ઞાનથી નહીં થાય, દેહની શુદ્ધિ તપ કરવાથી નહીં થાય, દેહની શુદ્ધિ કોઈ સાધનથી નહીં થાય, પણ એને લોટો પાણીની જરૂર પડશે જ. નળ રાજા હતા, એ નળ રાજા નાવા બેઠા પાણી કોરી રહી ગઈ. એનું આખું દ્રષ્ટાંત મહાન પુરુષોએ આપેલું કે નળ રાજાની કોરી પાણી રહી ગઈ, એમાંથી કળયુગનો પ્રવેશ થયો. તો આપણે આખું શરીર કોરું રાખીએ તો પછી કળયુગ ક્યાં જાય પછી? તો એ આ શરીરની શુદ્ધિ માટે પાણીની અવશ્ય આવશ્યકતા. અને પછી ઇન્દ્રિયોની શુદ્ધિ છે નાવાથી નહીં થાય. સ્વામી હું દાડામાં 3 વખત નવું છું, ભલે નાતા, પણ ઇન્દ્રિયોની શુદ્ધિ તો નિયમ પાળવો પડશે. ઇન્દ્રિયોના નિયમો છે, ઘટિત ન ઘટિત, વેદની મર્યાદા, એ પ્રમાણે ઇન્દ્રિયોના નિયમ પાળવાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થશે. અને પછી અંતઃકરણ મનની શુદ્ધિ એ નાવાથી નહીં થાય, તપથી નહીં થાય, પણ એની શુદ્ધિ નવધા ભક્તિથી થશે. એ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ નવધા ભક્તિ શાસ્ત્રોમાં લખી છે. એ નવધા ભક્તિમાં આ મનને જોડવાથી આ મનની શુદ્ધિ થાય. અને આત્માની શુદ્ધિ એ 3થી એ નહીં થાય. આત્માની શુદ્ધિ થવાના માટે તો રૂચે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. એને એના સ્વરૂપનું ભાન ભૂલ્યો છે, એટલે એના સ્વરૂપનું ભાન કરાવનાર મળે ત્યારે એની શુદ્ધિ થાય છે. આત્માની શુદ્ધિ કરવી હોય તો જ્ઞાનની અવશ્ય જરૂર છે, દરેકના માટે છે, માણસ માત્રને માટે. આ લોકમાં આપણે વર્ણ, આશ્રમ, દેશના વિભાગ, બધા ભાષાઓ જુદી જુદી દેશ વિભાગ પ્રમાણે થઈ, દેશ વિભાગ પ્રમાણે બધી બોલી બધું ચાલ થયું, અને ભાષા પ્રમાણે શાસ્ત્રોને મહાન પુરુષો એવા બધા બનાવ્યા નાખો. પણ આત્મામાં એ ભેદ નથી, આધ્યાત્મિકમાં એ ભેદ નથી. આત્મા આધ્યાત્મિકમાં તો એક જ ભગવાન છે, અને સર્વનો આત્મા એક જ છે. બ્રાહ્મણનો આત્મા ધોળો હોય ને પછી ક્ષત્રિયનો આત્મા લાલ હોય ને વૈશ્યનો આત્મા છે શ્યામ હોય, એમ નથી. દરેકનો આત્મા એક જ છે. એ આત્માની અંદર સાથે આ જે સાથે દેહાધ્યાસ થઈ ગયો, એ દેહાધ્યાસ કાઢવા માટે એ આ આત્માનું જ્ઞાન છે. તો આવી રીતે સાથે જો સત્પુરુષનો સમાગમ થાય અને આવી રીતે સાથે તો એની આત્માની શુદ્ધિ થાય. તો પછી શું કહે છે? જો સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે, અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે, જો હવે બીજું કુસંગ મળે કે બે પ્રકાર છે આ દુનિયામાં, સંગ ને કુસંગ. 8 દેશકાળાદિક શુભ ને અશુભ 2 પ્રકાર. અશુભ નો જોગ થાય તો આ જીવને ઉતરતો ઉતારી દે, પશુના પાડમાં મૂકી દે. અને જો હારાનો જોગ થાય તો છે તે મુક્ત બનાવી દે, ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. અને આ લોકમાં પણ સામાજિકમાં પણ છે સત્ય માર્ગ સમજાવે. તો શું કહેશું? અને જો કુસંગ મળે હા ને કુસંગીના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ, વિવેકાદી જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઊંઘતા ન હોય, અને તે ખાર ભૂમિ વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય, અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ પેલા વડ, પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા છે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય, અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય
તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તારૂપીઓ આવીને કામ ભરાય. આપણે વિચાર કરીએ તો ભીષ્મ પિતા જેવો જ્ઞાની પુરુષ કોઈ નહીં, અને ભીષ્મનું બ્રહ્મચર્ય. પણ એક સાથે પક્ષીને લઈને દુર્યોધનનું અનાજ ખાતા, એટલે દુર્યોધનના પક્ષીમાં ભરી અને પછી તે કૃષ્ણ ભગવાનને પણ બાણ માર્યા. એ જ્યારે પરસેવો જીવમાંથી નીકળી ગયો દેહમાંથી, ત્યારે સદબુદ્ધિ આવી, ત્યારે વિચાર ઉપજ્યો કે અમે ભૂંડું કર્યું. પછી તે બાણસયા કરવી પડી, અને 2 મહિના સુધી બાણસયા ઉપર સુધી પ્રાચિત કરી. અને લક્ષ્મણજી જેવા ભગવાનના ભક્ત લક્ષ્મણજી જ્યારે છે તે વિભીષણને રાજ્યાભિષેક કરવા જાય છે અને ગાદી બહારવા જાય છે, ત્યારે રામચંદ્રજી ભગવાન કહે છે, હે લક્ષ્મણ, આ વિભીષણને રાજ્યાભિષેક કરી આવો, પણ તમે રાવણની ગાદી ઉપર તમે ન બેસશો. બહુ સારું. પછી લક્ષ્મણજી જાય છે, એમને રાજ્યાભિષેક કરે છે વિભીષણને. તે વખતે વિભીષણ કહે છે, હે લક્ષ્મણજી, તમે ભગવાનના રામચંદ્રજી ભગવાનના મહાન ભક્તો છો, માટે જરા પ્રસાદીની કરી દે, પ્રસાદીની ગાદી. ત્યારે લક્ષ્મણજી કે પણ રામની આજ્ઞા નથી, પણ આજ્ઞા તો બેહવાની નથી, પણ આ તો પ્રસાદીની કરવા એક આમ જરાક પૂંઠ મૂકો તો પ્રસાદી. બહુ આગ્રહ કર્યો, પછી લક્ષ્મણજીનું ઝાલ્યું રહે કાંઈ. બહુ આગ્રહ તેમ કરે ત્યારે લક્ષ્મણજી જરાક રાવણની ગાદી ઉપર બેઠા, ત્યાં બુદ્ધિ ફેરફેર થઈ ગઈ કે આ કોનું સહી શકા હાથી મૂકો. ત્યારે જો એ ભૂમિકા પણ ભાવ ભજ્યો, જો પેલાનું અનાજ ભાવ ભજ્યો. પરીક્ષિત રાજા જેવો કોઈ પવિત્ર નહીં, કળજુગને એને શિક્ષા કરવા માંડી, કળજુગે માફી માંગીને મારો ગુણ લ્યો, મને હંગરો. એમણે જ એમને છે તે સુવર્ણમાં કળીનો નિવાસ આપ્યો, ભાગવત બોલે. પણ એ સુવર્ણનો મુગટ જરાસંઘનો માથે મૂકી અને શિકાર કરવા ગયા. ત્યાં બુદ્ધિમાં ફેર છે, ઋષિના ગરમ હાપ નાખ્યો, મૃત્યુ માગી લીધું. આ મૃત્યુ માગી લીધું. ત્યારે જો એ કળયુગનો વાસી માને એ આના વાલ્મિક ઋષિ વાલીઓ ભીલ શિકાર કરી ખાય. એમાં છે તે ઋષિ મળ્યા અને એનો ઉપદેશ જરા આપ્યો થોડો, એટલામાં એને એ કાર્ય મૂકી દઈ અને એને દેહ સતી દેહ વાલ્મિક ઋષિ થઈ ગયા અને 7 કાંડ રામાયણ વાલ્મિક રામાયણ બનાવી. ત્યારે જો સંગ અને કુસંગમાં આ ફાર ફેરાવા થાય છે, એ આપણે અનુભવીએ છીએ, જાણીએ છીએ, દેખીએ છીએ. છતાં પણ આપણે ગાફલે રાખીએ ત્યારે આપણે ભૂલા પડીએ ને આપણી વસ્તી, આપણા બાળકો પણ ભૂલા પડી જાય, અને એવા બાળકોના સંગમાં ચડી જાય તો પછી કુમાર્ગે જાય. અને જો આવાના સંગે ચડી જાય તો સંસ્કાર સારા પડે અને આગળ વૃદ્ધિ પામે, તો છે તે સુખી થાય. માટે છે તે કુસંગનો ત્યાગ છોડાવવા માટે આ સત્સંગની પ્રવૃત્તિ છે. તો શું કહેજો મહારાજ? પછી તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. કોઈ દિવસ કુસંગ ન કરવો. ભગવાનના ભક્ત શું દરેકે કુસંગ કરે તો દરેકને કુસંગનું ફળ મળે જ છે. કારણ કે તે કુસંગનો પાસ જીવને લાગ્યા વગર રહે જ નહીં. એટલે મારે કે કુસંગ ન કરવો, પણ કુસંગ ઓળખવો બહુ અઘરો છે. અમારે 8 વલ્લે મુંબઈમાં છે કેવા પાંડુરંગ 8 વલ્લેના મેં એમનું પ્રવચન વાંચ્યું, એમાં લખ્યું હતું કે મનુષ્ય ભગવાનને ઓળખવા બહુ સહેલા છે, પણ મનુષ્યને ઓળખવા અઘરો છે. કારણ કે મનુષ્ય કહાય નહીં, કરે કાંઈ હાલે કાંઈ બોલે કાંઈ, એટલે મનુષ્યને ઓળખવું બહુ અઘરું. ભગવાન ઓળખાઈ જાય પણ આ મનુષ્ય ના ઓળખાય. એટલા માટે કહે છે કે આવી રીતે છે તે આપણે કુસંગનો ખાસ કુસંગ ઓળખ, અને એનો છે તે સહવાસ આપણે ન કરવો. બાળકો નહીં પણ એવો સહવાસ હોય તો આપણે ન કરવા દેવો. અને આવા છે તે સારા રસ્તે આપણે જોડી દઈએ તો એના સંસ્કાર સારા પડે, તો આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. 2 વાત છે. આ તો તે મનુષ્યના માટે આ વાર્તા છે, આ સંપ્રદાયિક વાર્તા કે વાળાની વાર્તા કે નથી. ધર્મ એટલે માનવતા, એ તો દરેકના માટે ફરજ છે, માણસ માત્રને માટે. પછી જેને જેટલી ભગવાનને સંસ્કાર હોય, બુદ્ધિ હોય, જેટલું છે જેને જેવો યોગ હોય એ પ્રમાણે સૌના સતી જીવમાં આ વાતાવરણ ઉતરે. પણ આપણે વિચાર કરવાનો કે શાસ્ત્રનો અભિપ્રાય શું છે, મહાન પુરુષનો અભિપ્રાય શું છે. આ સત્ય સંપ્રદાય એટલે ધર્મ નથી, પણ
આ માનવતા અને આવી રીતે છે તે આત્માનું જ્ઞાન એ દરેકના માટે છે. દરેકના આત્મામાં પરમાત્મા રહેલા છે, એક જ છે. એ પરમાત્મા આપણે ગમે તો રામને ભજતા હોય કે કૃષ્ણને ભજતા હોય કે સ્વામિનારાયણ ભજતા હોય, પણ જે આત્મામાં તત્વ ભગવાનનું રહેલું છે એક જ સ્વરૂપે છે, એમાં ફાર ફેર નથી. આ તો આ ભૌતિક વાત છે. અને આ લોકમાં ભગવાન પધારે ત્યારે કાર્ય કરવા સારું કારણ અવતાર હોય અને ગમે તે દ્વારે કાર્ય કરે, પણ એ તો નામ જુદું હોય, આકાર જુદો હોય, ગુણ જુદા હોય, કાર્ય જુદું હોય, સ્વભાવ જુદા હોય, બધું જુદું હોય. પણ જે સત્ય દિવ્ય સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ છે ભગવાનનું, એમાં ફાર ફેર છે નહીં, એ તો એક જ છે. માટે એ આપણે જીવમાં જો સમજાય તો છે તે આપણને આ જીવમાંથી કુસંગ નીકળી જાય એમ કે છે. જો શું કે અને બાકી મરે પણ ખરો, એવી રીતે મૂર્ખ અને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં, અને સમજીને ટાળે તો દુઃખ અને સ્વભાવ એ બે ટળી જાય. સ્વભાવ છે આ જીવમાં જે સ્વભાવ કો, પ્રકૃતિ કો, વાસના કો, એ સ્વભાવ છે. એ સ્વભાવનું પરિણામ જેટલું ગુરુ આવે છે જોઈએ. દુર્યોધન છે તે એનામાં આ સ્વભાવ હતો તો એને 18 શ્વાણીનો ભાણ કઢાયો. એના એકલાનો તો થાય તો બધું ઠીક છે, પણ આખા છે તે સંબંધીઓનો કુટુંબીઓનો બધાનું પતન કરાય. એક સાથે સ્વભાવને લઈને જ એનું દુર્યોધનનું નાશ. રાવણનો સ્વભાવ કામ વાસના ઉપર સીતાજીનું હરણ કર્યું, એના સ્વભાવને લઈને આખી લંકાનું પતન કરાયું. એક સ્વભાવ આપણું પતન કરે પણ આપણા સંબંધમાં હોય એનો બધાનું કુટુંબનું પતન કરાવે, એવા સ્વભાવ. તો એ સ્વભાવ મૂકવાના માટે, એ સ્વભાવ છોડવાના માટે આ સમાગમ છે, આ સત્સંગ છે. અને એને કરીને સ્વભાવની નિવૃત્તિ થાય. અને જો નિવૃત્તિ થાય તો જીવ સુખ્યો થાય. નકર સ્વભાવને લઈને તો છે તે આ જીવ 84 જે ગોથા થાય છે સ્વભાવને લઈને. સ્વભાવ એટલે શું એનો પ્રશ્ન થયો કે જીવ જે કર્મ કરે છે એ પરિપક્વ અવસ્થાને પામે ત્યારે સ્વભાવ રૂપે થઈ જાય છે. જેમ પેલાને કહ્યું ગોપાલ કે આ જીરણ તાવ આવે છે તો સ્વામી મને જતો નથી, શું કરવું? કે લીમડો પી. એને લીમડો પીવા માંડ્યો કે 10-15 દાડા લીમડો પીધો એટલે તાવ તો ગયો, પણ તે સ્વભાવ થઈ ગયો. લીમડો ન પીવો એટલે તાવ આવીને ઉભો રહે, એ સ્વભાવ પડી ગયો. એમ આપણે જન્મ્યા ત્યારે કોઈ સ્વભાવ હતો નહીં. આપણે અફૂણનો સ્વભાવ નહોતો, બીડીનો સ્વભાવ નહોતો, તમાકુનું કોઈ જાતનું વ્યસન નહોતું, સિનેમા નાટક જોવાનું એ વ્યસન નહોતું. પણ આ દેખાદેખી આપણા જીવનમાં આ ગરી ગયું એટલે એને લઈ અને સ્વભાવ પડી ગયો એટલે હવે નહીં ચાલે. પણ છતાં જેવી રીતે કર્યું છે એવી રીતે જો ટાળવા ઈચ્છે તો થોડે નીકળી જાય. અને જો નીકળી જાય જીવ સુખ્યો છે. ગાંધીજી પણ કહેતા, ગાંધીજી એમ કહેતા કે સત્સંગીના કુસંગીના ખ્યાલમાં સત્સંગીના રોટલા. એટલે કુસંગી શું? કોઈ કુસંગી તો છે નહીં, છતાં પણ જે આવા કુમાર્ગે ચાલતા હોય એટલે એનું નામ કુસંગ કહેવાય છે તે. પણ એ જો ખ્યાલ મૂકી દે તો વગણ કહે સુખી થાય. અમારા નંદાજી હતા, નંદાજી એ મજૂર મહાજનમાં પહેલા શરૂઆતમાં જોડાયેલા અમદાવાદ. અને એ વખતે એ ભાષણ કરતા કે આ જન સેવા એ જ પ્રભુ સેવા, અને આ ગરીબ લોકોને રાહત આપતી. અને મિલોમાંની અંદર 60 રૂપિયા કે 50 રૂપિયા પગાર હોય ને 50 રૂપિયા મોંઘવારી, 100 રૂપિયા અપાયા. હો, એ 100 રૂપિયા અપાવીને આ જન સેવા કરી. પછી એનું પરિણામ શું આવ્યું કે જે લોકો મિલમાં જતા હતા 50 રૂપિયા પગાર મળતો હતો ત્યારે જે છે તે નંબર 1 બાટલી ચડાવતા હતા અને સિગારેટ 2-5 બારતા હતા અને હોટલમાં 1-2 વખત જતા હતા. એ પેલા 100 રૂપિયા થયા એટલે વધારે ચડાવવા માંડ્યું અને વધારે બેકારી થઈ. પણ સુધર્યા ત્યારે નંદાજીને એમ ખબર પડી કે જો આ જનસેવા સાચી શું છે કે એને ઉપદેશ આપીને સમજાવીને એને આ કુલક્ષણો જે છોડાવવા એ સાચી સેવા તો એ જ છે. અને આ સેવા છે એ તો જો સમજણ નહીં હોય તો એનો અસદ ઉપયોગ કરશે તો ઉડતો વધારે ફેલી થશે, ઉડતો વધારે બંધનમાં આવશે. એટલા માટે આ સત્સંગ. તો સત્સંગ કરવાથી એ છે તે જીવના જે કુલક્ષણો ફેલ નીકળી જાય એટલે સહેજે સહેજે જીવ શાંતિ સુખ ભોગવે અને સુખ્યો થઈ જાય આ લોકમાં અને પરલોકમાં.
એટલા માટે છે તે આ સત્સંગની અપેક્ષા છે. સત્સંગ એટલે લાડવા ખાવા કે છે તે પૈસા ભેગા કરવા મોજ શોખ કરવાના માટે નથી. અને આપણે બધા ભેગા થયા છીએ તો આ શાસ્ત્ર અને સત્પુરુષનો આદર્શ મેળવી અને જીવનમાં ઉતારીને સુખ્યા થવા માટે ભેગા થયા છે. તો એ છે તે આ જીવનમાં આપણે ઉતારવા પ્રયત્ન કરવો. શું કહેવું? માટે સમજવું હોય તે જ સુખી થાય છે. માટે સમજવું હોય એ સુખી થાય. બાકી આપઘાત કર્યા કાંઈ વિઘન મટે નહીં, આવરણ મટે નહીં અને એમ સુખ ન થાય. પણ સમજણ એ સુખ થાય એમ કે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય અને જો ઉપરથી ઝાર વરસે તો તત્કાળ ઓલાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેટે કુસંગ રૂપી જરે કરીને સર્વે નાશ થઈ જાય. આપણામાં જો સત્ય સમજણ ના હોય તો ગમે તેટલો વૈરાગ હોય, ગમે તેટલી આપણે ભગવાનના વિશે પ્રીતિ હોય, સત્પુરુષમાં હેત હોય, પણ જો સત્ય જ્ઞાન ન હોય તો કુસંગ રૂપી કાંપે કરીને આપણું અંતઃકરણ ફરી જાય અને સત્સંગમાંથી આપણે પડી જઈએ. સત્સંગમાંથી આપણે કુસંગના માર્ગે ચડી જઈએ, ખ્યાલના માર્ગે ચડી જઈએ જો સમજણ ના હોય તો. એટલે ગીતામાં લખ્યું કે રૂચે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી અને જ્ઞાની મારો આત્મા છે અને હું જ્ઞાનીનો પ્રાણ છું એવું ગીતામાં કૃષ્ણ ભગવાન પણ બોલે છે. અને યજ્ઞ બતાવ્યા છે કે શાસ્ત્રોમાં, વેદની અંદર અને ગીતામાં યજ્ઞ ઘણા કહ્યા છે. જે આપણે કંઈ સંયમ કરવો એ બધા યજ્ઞ છે પણ એમાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ બતાવ્યો. જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. સાથી કે જ્ઞાન યજ્ઞથી જ આ જીવનો બરવાળ, આ જીવનો મેલ અને આ જીવનો જે કુસંગ એ જીવમાંથી નીકળી જાય છે એ જ્ઞાન યજ્ઞથી જ, તે વિના નીકળતો નથી. અને ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે ત્રણ સાથે ગીતાનો અભિપ્રાય ત્રણ કર્મ કરવાનો છે. એક તો યજ્ઞ, એક તો તપ અને દાન. આ ગીતામાં ત્રણ લખ્યું છે. યજ્ઞ, દાન અને તપ. યજ્ઞ શું કહેવાય? આપણે પેલા યજ્ઞ કુંડ કરીને નારિયેળ ને જવ ને ઘી હોમીએ છીએ એ પણ યજ્ઞ છે પણ એ યજ્ઞ રાશિતામ છે. પણ આ જે અત્યારે તમે યજ્ઞ કરો છો આ જ્ઞાન યજ્ઞ, એ જ્ઞાન યજ્ઞ કૃષ્ણ ભગવાને પણ વખાણ્યો છે. આ ગીતાનો અભિપ્રાય આપણે જ્ઞાન યજ્ઞ કરીએ છીએ. આ ગીતાનો જ સિદ્ધાંત. અને દાન, હવે દાન તો આ તમારે આ તમે ઘણું કરો છો શેઠિયાઓ. અન્નદાન આપો, વિદ્યાદાન આપો અને સાથે પુસ્તકો કોઈને ગરીબોને આપો, શાળાઓ ફી આપો અને આ બધું દાન કરો છો. સદાવર્તો ખોલો અનાજના. પણ જે આ દાન છે એ આ જીવનું અભયદાન છે. એ અભયદાન છે એ કહ્યું કે આપણે ભગવાનને અથવા મહાન પુરુષને શું આપી શકવાના હતા એને આ બધું ઉત્પન્ન કર્યું છે. પણ ચરણામાં શીશ મેલીને દીનતા ઉતારીએ એના જેવું કોઈ દાન નથી આ દાન. અને તપ, ભગવાનની મોટા પુરુષની અનુવર્તી એની આજ્ઞા પાળવી અને આપણા મનને પાછું વાળી અને આ મોટા પુરુષની અનુવર્તીમાં જીવને વર્તાવો ઇન્દ્રિયોને, એ જેવું બીજું તપ નથી. બધા તપ ઘણા કરે. ચાંકદેવે ઘણું તપ કર્યું હતું. જ્ઞાનેશ્વર ગીતામાં ચાંકદેવનું આખ્યાન આપ્યું છે, જ્ઞાનેશ્વરનું ચાંકદેવનું. પણ જ્ઞાનેશ્વરે એટલી બધી સિદ્ધિઓને એટલું બધું કાર્ય કર્યું હતું છતાં પણ સિદ્ધિ ન થઈને જ્ઞાનેશ્વરનો સંગ થયો ત્યારે સિદ્ધિ થઈ. તો એ સાથે આ તપ છે. એમ આપણે ગીતાનો જે અભિપ્રાય એ આપણે આ કાર્યમાં ત્રણનો સમન્વય થાય છે. ત્રણે કર્મ આપણે કરી રહ્યા છીએ. તો આવી રીતે જો સમજી વિચારીને આપણે માર્ગે ચાલીએ તો આ કાર્ય આપણા જીવનમાં સિદ્ધ થાય અને આપણે બીજાને પણ આ રસ્તો દોરી શકીએ. એમ કે શું કે અને સમજીને જે વૈરાગ્ય અને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિની જેવી છે. તે થોડી હોય તો પણ નાશ ન પામે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ પુરુષનો ક્રોધાધિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજે જેમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે તેનું નામું મારી રાખે છે. તેની પેટે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેને નામું મારી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે છે જયારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે.
અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વને તપાસ્યા કરે, પણ મૂર્ખ માણ્યો જેમ નામું માડે નહીં તેની પેટે ન કરે. એ રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. નામાનું જાણપણું આપણે અત્યારે સત્સંગમાં આવ્યા અને આ છે તે સંતોની શાસ્ત્રોની વાણી સાંભળી એનો આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં કેટલું ઉતર્યું કેટલું ના ઉતાર્યું. એ રીતનો જો આપણે જાણપણું રાખીને એનો છે તે તપાસ કરતા રહીએ તો ખબર પડે વધવાની ઘટવાની, અને જો ના હોય તો ખબર ન પડે. જેમ વેપારી હોય અને પછી આખો દાડો વેપાર કરે એનો જો હિસાબ નામું ન રાખે તો ખબર ન પડે કે નફો કાઢ્યો ખોટ કાઢી અને ઉલટું દેવાળું કાઢે. એટલા માટે છે તે આ વિચાર કરવાનો છે એમ કે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ હશે? સમાગમ કરવાથી આવો મલિન સ્વભાવ રહી જાય એનું શું કારણ? તો શું કહેજો સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલાજી જયારે 12 અવસ્થા હોય ત્યારે કામ ક્રોધ લોભાદિક શત્રુ હોય નહીં, અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જયારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તેને જો જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા તકા બગડે છે તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાતના દોષ પડે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણાર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાનો તે તો મારી કુમતીએ કરીને જણાનો છે એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. પછી મહાનુભાવ આનંદ સ્વામીએ પૂછ્યું છે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવ તારવાનો ઉપાય બતાવે મહારાજે કે આવી રીતે જો ભગવાન મોટા પુરુષને વિશે આપણને નિર્દોષ ભાવ થાય તો આપણા સ્વભાવ પ્રકૃતિ ટળી જાય એમ કે. અને ટાઈમ થઈ ગયો છે એટલે હવે વચનાવતની પ્રીતમ થાય છે. હવે બીજો પરિવર્તન આવશે. હરે નાની કૃષ્ણ સ્વામી ક્યાં ગયા કરો?